गीता यथारूप की जय। निताय गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नस्तप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखावितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। भगवद गीता तेना मूल रूपे अध्याय 3 कर्मयोग श्लोक संख्या 3.41। तस्मात् त्वम् इंद्रियाणि आदौ नियम्य भरतर्षभ पाप्मानं प्रजाहि हि एनं ज्ञान विज्ञाननाशनम्। तस्मात् त्वम् इंद्रियाणि आदौ नियम्य भरतर्षभ पाप्मानं प्रजाहि हि एनं ज्ञान विज्ञाननाशनम्। तस्मात् त्वम् इंद्रियाणि आदौ नियम्य भरतर्षभ पाप्मानं प्रजाहि हि एनं ज्ञान विज्ञाननाशनम्। कोई बोली सके एक जन। तस्मात् त्वम् इंद्रियाणि आदौ नियम्य भरतर्षभ पाप्मानं प्रजाहि हे एनं ज्ञान विज्ञाननाशनम्। माताजी। तस्मात् त्वम् इंद्रियाणि आदौ नियम्य भरतर्षभ पाप्मानं प्रजाहि एनं ज्ञान विज्ञानं नाशनम्। ओके। अनुवाद અને તાત્પર્ય કૃષ્ણ કૃપા મૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદ મહારાજ દ્વારા શિલ પ્રભુપાદ મહારાજ की जय। तस्मात् माते त्वम तू इंद्रियाणी इंद्रियोने आदो प्रथम नियम्य नियम राखीने भरत रसभ हे भरतवंशीओं में श्रेष्ठ पापमानम
પાપના મહાન પ્રતીકને પ્રજહી દમન કર હિ નક્કી એનમ આ જ્ઞાન જ્ઞાનના વિજ્ઞાન તથા શુદ્ધ આત્મના વૈજ્ઞાનિક જ્ઞાનના નાશનમ નાશ કરનારને. અનુવાદ માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ આ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના મહાન પ્રતીક કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ કરતાનો વધ કર. તો ભગવાન અહીંયા જે કામ છે શું કીધું? કામને શું કીધું? પાપમાનમ. અને અહીંયા શું કીધું? પાપમાનમ, પાપના મહાન પ્રતીકને. પાપનો મહાન પ્રતીક કોણ છે? કામ. શું કરે છે આપને? આપણે આગળ જોયું કે આ ઈચ્છાઓ જે છે તે આપણને પાપ કરાવે. એકચ્યુઅલી આ જગત, ભગવાને ભૌતિક જગત જે છે એ આત્મ સાક્ષાત્કાર માટે આપેલું છે. ઇન્દ્રિયો ભગવાનની સેવા કરવા માટે ભગવાને આપી છે આપણને. એટલા માટે ઇન્દ્રિય ભોગ જે છે એ જે પ્રાપ્ત કરવો અહીંયા બહુ જ મુશ્કેલ છે. કામની સંતુષ્ટિ કરવી એ બહુ જ દુષ્કર છે. સમજમાં આવે છે તમને વાત? કે જે ઉદ્દેશ માટે ભગવાને બનાવ્યું છે એ બહુ સુલભ છે, અને જે ઉદ્દેશ માટે ભગવાને નથી બનાવ્યું પણ એના માટે આપણે બધા દોડી રહ્યા છીએ એ બહુ દુષ્કર છે. જેવી રીતે કામની સંતુષ્ટિ માટે આપણે બધા દોડીએ તો આ જગતમાં આપણી ઇન્દ્રિયોની સંતુષ્ટિ માટે દોડીએ. એટલે આપણે ગયા વખતે એક ડેફિનેશન જોઈ, આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બલે કામ, કૃષ્ણેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બલે પ્રેમ. જ્યારે ભગવાન કૃષ્ણની સંતુષ્ટિ માટે આપણે જે કંઈ કરીએ તેને પ્રેમ કહેવાય, અને જ્યારે આપણી પોતાની સંતુષ્ટિ માટે આપણે દોડીએ ત્યારે કામ કહેવાય. આપણે અહીંયા ઉત્સવ મનાવ્યો જન્માષ્ટમી, અને બધા બહુ દોડતા હતા. બધા ભક્તો હરિકીર્તન, બહુશીરા, તુલસીભાઈ બહુ દોડતા હતા. અને બીજા લોકો કમાવા માટે બી બહુ દોડે બહારના જગતમાં. તો બે વસ્તુ માટે બધા લોકો દોડે. એક છે કામની સંતુષ્ટિ માટે, અને એક છે ભગવાનના પ્રેમ માટે. બહુ સરસ ઉત્સવ ઉજવાય જેના દ્વારા લોકોને આ દુઃખમાંથી મુક્ત કરી શકાય. આપણે જોઈશું કેવી રીતના દુઃખમય છે આ કામ, કેવી રીતના જગત દુઃખમાં, આપણે દુઃખમાંથી બહાર નહીં નીકળી શકતા, એ આપણે હમણાં જોઈશું. તો એ ઉત્સવ ઉજવવો અને ભગવાન માટે ક્રિયાઓ જે કરવી એ ભગવાનના પ્રેમથી આપણે કરીએ તો એ ભગવાનની પ્રેમ છે. અને એના સિવાયનું જે કંઈ છે એ બધું કામ છે. એક વખત પ્રભુપાદ એમના એક એકદમ યંગ નવો શિષ્ય હોય, હજી દીક્ષા જ થઈ હોય એક દિવસ કે બે દિવસ અગાઉ, એને પ્રભુપાદ પૂછી પાડે કે તમારો શું વિચાર છે કે આ ન્યૂયોર્કની સ્ત્રીઓ બધી કેવી છે? તો પેલો શરમાઈ જાય કે આવો પ્રશ્ન હજી તો દીક્ષા આપ્યા પહેલાં પૂછવાનું હતું, તે દીક્ષા આપ્યા પછી પૂછે છે પ્રભુપાદ. તો પેલો જવાબ આપવામાં મૂંઝાય છે. ત્યાં પ્રભુ કહે બહુ સુંદર છે, નથી લાગતું તને બહુ સુંદર છે તે? તો ઓર શરમાઈ જાય. પ્રભુપાદ કે આ ન્યૂયોર્કમાં બધા દોડી રહ્યા છે ને, આ બધા જે દોડી રહ્યા છે ને એ આ બધી સ્ત્રીઓને સંતુષ્ટ કરવા માટે દોડી રહ્યા છે. ખ્યાલ આવે છે? તો એવી રીતના આખા જગતમાં જે કંઈ આપણે બધા દોડીએ છીએ એ સ્ત્રી પુરુષના સૌથી મોટું કામ વિવિધ પ્રકારના હોઈ શકે, એમાં સૌથી પ્રધાન એક છે, અને એ છે સ્ત્રી પુરુષનું આકર્ષણ. જો તમે જુઓ આખા જગતમાં, અત્યારે દુનિયા, ધરતી પરની દુનિયા જોઈ લો તમે, તો એમાં કેટલા લોકો બ્રહ્મચર્ય વ્રતનું
સ્ટ્રિક્ટલી પાલન કરતા હશે? કોઈ કહી શકે તમારામાંથી? સ્ટ્રિક્ટલી નૈષ્ઠિક રીતે બ્રહ્મચર્યનું પાલન કરવા માટે વાળા કેટલા લોકો હશે આ જગતમાં? વિરેનભાઈ? હે, 1%? જિગ્નેશભાઈ? વેરી ગુડ. પોઈન્ટમાં પણ જૂજ લોકો નીકળી આવે, બહુ જૂજ. બધા દોડે છે ઇન્દ્રિય સંતુષ્ટિ માટે, કામને સંતુષ્ટિ માટે. અને એમાં સૌથી શક્તિશાળી શું છે? સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ, સ્ત્રીને પામવા માટે. અને બધાને સુલભ છે, મોટે ભાગે બધી પક્ષીઓનીઓમાં બધા દોડી રહ્યા છે. પક્ષીઓનીઓમાં સુલભ છે. તો એમાં જો સુખ હોતે તો બધા સુખાગાર ન કહેવાતે આ જગતને. પણ ભગવાન સુખાલયમ નહીં કહેતે ભગવાન, પણ ભગવાને શું કીધું? દુઃખાલયમ. તો એ જે સુખ માટે આપણે દોડીએ છીએ તે વાસ્તવમાં સુખ નથી. કેવી રીતે? જેવી રીતે કોઈ વ્યક્તિ દારૂ પછાડી દોડે, કોઈ વ્યક્તિ સિગરેટ પછાડી દોડે ને, એની માટે દોડે. અલ્ટિમેટલી અહીંયા આવે બધું વસ્તુ પરિણામે. તો એ કામને સંતુષ્ટવા માટે દોડે, અને એ જ્યારે જ્યારે પ્રાપ્ત નથી થતું, કારણ કે પ્રાપ્ત થશે નહીં ઇઝીલી, કારણ કે એ ભગવાને બહુ દુષ્કર અવેલેબલ કરેલું છે. તો એના માટે થઈને એ બીજો અનૈતિક રસ્તો અપનાવે છે. અને અનૈતિક રસ્તો અપનાવે છે એ એને વધારે બંધનમાં નાખે છે. એકચ્યુઅલી આ જગત તમે જુઓ તો આખા બ્રહ્માંડમાં, આખું બ્રહ્માંડ કેટલું મોટું છે. અત્યારે હું હમણાં થોડીક વાર પહેલાં, બપોર પહેલાં જતો હતો તો તાપી નદી જોઈ, ફૂલ જતી તાપી નદી. તો મેં ઋષભને કીધું, કેટલી નાની અમથી નદી છે, કેટલી નાની અમથી નદી છે. તો કે તમે પડી તો જુઓ, ખબર પડે તમને કેટલી નાની છે એમ. એટલે એટલી નાની અમથી નદી, એમાં આપણે પડીએ તો મરી જઈએ. ખ્યાલ ને? અત્યારે જામનગરમાં બહુ વરસાદ પડ્યો, એક વિડીયો આવ્યો, ટ્રક પાણી રોડ પરથી જાય, કારવાળો ક્રોસ કરવા ગયો, કાર ટણાઈ ગઈ અને મૃત્યુ પામ્યો કારની હાથે. તો આટલું અમથું પાણી આપણને મૃત્યુ પમાડી શકે. પણ બ્રહ્માંડ બહુ વિશાળ છે, એટલું બધું વિશાળ છે. એમાં ભૂમંડળ જે છે એને કર્મભૂમિ કહેવામાં આવે. શું આવે? હા, ભૂમંડળમાં પણ સપ્તદ્વીપ છે. એ સપ્તદ્વીપમાં પણ જંબુદ્વીપને કર્મભૂમિ કહેવામાં આવે. અને એકચ્યુઅલી એ પણ કર્મભૂમિ નથી, પણ ભૂમંડળ એટલે માટે કર્મભૂમિ કહેવાય કે પછી ભારત વર્ષ કહેવું પડે, હોધવું પડે. તો ભારત વર્ષ કાં આવ્યું? તો ભૂમંડળમાં, જે જંબુદ્વીપમાં 9 વર્ષ છે. 9 વર્ષમાં એક 9મો વર્ષ છે ભારત વર્ષ. ત્યાં વ્યક્તિ કર્મ કરે એટલે કર્મના રિએક્શન એને પ્રાપ્ત થાય છે. બાકીના બધામાં કર્મના ફળ ભોગવે છે. અને એ ખાલી અહીંયા આ જે કર્મભૂમિ છે તેમાં માણસ એક વ્યક્તિ નાનું અમથું કર્મ કરે, ખ્યાલ ને, અને એના ભોગવવા માટે આખું મોટું બ્રહ્માંડ છે. કર્મનું કોમ્પ્લિકેશન જુઓ તમે, કે એક નાનું કર્મ કરે વ્યક્તિ, દારૂ પી લે વ્યક્તિ, તો દારૂની લત ધીમે ધીમે વધતી જાય, એનું લીવર ખાઈ જાય, એનું મૃત્યુ થઈ જાય. ઘરમાં ઝઘડા થાય, બધી મગજમારી તો બહુ બધી. કોઈ સિગરેટનો લટ્ટી થઈ જાય તો એનો ફેફસા ધીમે ધીમે જતા રહે. અને અહીંયા હેરાન થાય તે અલગ વાત, ઘરના લોકો હેરાન થાય તે અલગ વાત. નરકમાં જાય તો એને સજા મળે. જેટલા પ્રમાણમાં દારૂ પીધો છે એટલા જ પ્રમાણમાં એને પાછો એટલો લોખંડ પીગાળેલું લોખંડ પીવડાવવામાં આવે. અપામ કે કેવું નામનું નર્ક છે? અપામ એવા નામના નર્કમાં. અને એ નર્કનો રસ્તો 7.5 લાખ માઇલ છે અહીંથી. રસ્તો કેટલો છે? 7.5 લાખ માઇલ, 7,72,000 જેવો માઇલ છે. અને એ રસ્તો આખો તપેલા પિત્તળ, તપેલું હોય ને, તપેલું એટલે ગરમ થયેલું,
ગરમ થયેલું પિત્તળ જે 50 ડિગ્રી હોય ને એટલો ગરમ રસ્તો છે ને એમાંથી વ્યક્તિને પાસ કરવામાં આટલો લાંબો રસ્તો પાસ કરવાનો હોય છે ખાલી ત્યાં જવા માટે. તો એ ત્યાં એને એની સજા મળે અને સજા મળ્યા પછી અહીંયા દારૂ પીધેલો છે એ ધીમે ધીમે બહુ વધુ પ્રમાણમાં કર્યું એટલે એક સ્વભાવ બની ગયો. શું બની ગયો? જેને સંસ્કાર કહેવાય. એ સંસ્કાર પાછા છૂટતા નથી, ખ્યાલ આવે ને? એટલે પાછો કે જ્યારે મનુષ્ય જન્મ લે છે ફરીને, ધારો કે સુવર બનાવવાનો હોય તો મેં તમને પેલી એક વખત ઉદાહરણ આપેલું કે ત્યાં એને મળ ખવડાવવામાં આવે બહુ બધું વાર. એને મળ ખાવાની એને આદત પડી જાય, એને સારું લાગવા માંડે ત્યારે એને સુવરનું શરીર આપી દેવામાં આવે અને પછી આ જગતમાં સુવર તરીકે ફર્યા કરે. તો એવી રીતે વ્યક્તિ પાછો અહીંયા જ્યારે આવે ત્યારે પેલી જે સંસ્કાર છે, જે પહેલાં પાપ કર્મ કર્યા છે એ પાછા એને પ્રેરિત કરે છે એ જ કામ કરવા માટેનું. તો કેટલું ભારી છે! એક અમથું એટલું કામને સંતુષ્ટવા માટે થઈને વ્યક્તિ કેટલું દુઃખ ભોગવે છે. ખાલી જ્ઞાન વિજ્ઞાન નાશનમ. શેના કારણે? જ્ઞાન વિજ્ઞાન નાશનમ. કેવી રીતના? શેના લીધે આ જ્ઞાન ને વિજ્ઞાન શેના લીધે નાશ પામે છે? કામનો, પાપનો મહાન પ્રતિક કામને લીધે. એટલા માટે ભગવાન કૃષ્ણ અહીંયા કહી રહ્યા છે, તસ્માત ત્વામ ઇન્દ્રિયાણી આદો, શરૂઆતથી જ. અને પ્રહલાદ મહારાજ પણ કહે, કૌમારમ આચરિત પ્રાજ્ઞન ધર્માંતુ ભાગવતા નિહા દુર્લભમ માનુષમ જન્મ તથાપિ અર્થદમ અધ્રુવમ. કે 5 વર્ષની ઉંમરથી જ વ્યક્તિને આ ભાગવત માર્ગમાં ચલાવવો જોઈએ, ભગવાનની ભક્તિના માર્ગે ચલાવવો જોઈએ. કેમ? જ્યારે પ્રહલાદ પરીક્ષિત મહારાજ જન્મતા હતા તો બહુ ચિંતિત હતા યુધિષ્ઠિર મહારાજ કે આ બાળક કેવું થશે. અને બધા રાજાઓ બચપણથી જ એવો શરૂઆત એ લોકોને ગુરુકુળમાં મૂકતા. એવું નહીં કે રાજાનો છોકરો છે, બહુ સારા મહેલમાં જન્મ્યો છે એટલે એ ગુરુકુળમાં નહીં જાય, એને ફરજિયાત ગુરુકુળમાં જવાનું. આપણે અહીંયા અમારે અહીંયા ગુરુકુળ છે, આપણે ત્યાં નવસારી આપણા ગ્રુપમાં અહીંયા રાજપીપળા પાસે નંદગ્રામ 5-6 એવા ગુરુકુળ બનાવ્યા છે આપણે. તો એમાંનું એક ગુરુકુળ છે ત્યાં અહીંયા નંદગ્રામ. તો એમાં જ્યારે બાળકને મૂકવાનો થાય તો બાળકને અહીંયા તો પપ્પા તો બહુ લાડપાથી મોટો કરે ને અત્યારના કલયુગમાં. તો લાડપાથી મોટો કર્યો હોય તો પછી ત્યાં જાય એટલે રડે પપ્પાની વગર. અને રડે એટલે મમ્મીનું પપ્પાનું હૃદય ધ્રવી જાય અને નહીં હવે મારા બાળકને પાછો લઈ આવવાનો છે, લઈ આવીએ. તો એ થોડાક ટાઈમ થાય એટલે બાળકને પાછો લઈ આવે. પણ રાજા હતા, એના સિવાય કોઈ વિકલ્પ નથી, ફરજિયાત એ કરવાનું. એટલે એવી જ રીતે એને મોટો કરે કે એને ગુરુકુળમાં ભણવાનું. કેમ? કારણ કે આ જે છે કામ, એક વખત આદત પડી ગઈ ને, એક વખત ટેવ પડી ગઈ પછી છૂટે પછી બહુ ભારી છે. એટલા માટે ગુરુકુળમાં એકલા વિદ્યાર્થીઓ ભણતા હોય ને, અલગ જે છોકરીઓ હોય તેને એની મમ્મી ઘરે જ ભણાવી દે. બધા પાઠ ને બધું જે કંઈ શીખવાડવાનું હોય મમ્મી ઘરે શીખવાડી દે, બાળકને ત્યાં શીખવાડવામાં આવે, ગુરુકુળમાં શીખવાડવામાં આવે. તો આ વ્યવસ્થા ભગવાને બનાવેલી હતી પણ આ તૂટી ગઈ. પછી અત્યારે હવે ભગવાનની કૃપાથી ચૈતન્ય મહાપ્રભુની મૂવમેન્ટ શરૂ થઈ. અહીંયા પણ ભગવાન આની પહેલાંનો શ્લોક કે આવો મહાન દુશ્મન તમારો જે છે, સૌથી મોટો દુશ્મન કોણ છે? મારા સાસુ, મારા સસરા, મારા બોસ, મારો અડોશી, મારા પડોશી. નહીં, કોઈ નહીં. કોણ છે આપણો સૌથી મોટો દુશ્મન? આ કામ. આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા તારે ભલે કામ. જે પોતાની સંતુષ્ટિ માટે આપણે જે દોડીએ છીએ તે કામ સૌથી મોટો આપણો દુશ્મન છે. અને એને કેવી રીતે કાં વાસ કરે છે એ ભગવાને આના પહેલાંના શ્લોકમાં 40મા શ્લોકમાં ભગવાને કીધું. શું કીધું? આ કામ કાં બેસેલો છે? ઇન્દ્રિયાણી મનોબુદ્ધિર યસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે. તો ઇન્દ્રિયાણી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ, ત્યાં બેસેલો છે કામ.
અહીંયા તમારો દુશ્મન બેસેલો છે. કેવી રીતના ખબર પડે? જેના મનમાં ને બુદ્ધિમાં કામ બેસેલો હોય તે બજારમાં જાય એટલે પેલી છોકરી જતી હોય તો આમાં જોયા કરે, ને આંખ દોડે ને પછાડી. અને જે છોકરીના મનમાં બેસેલો કામ હોય તે સારો છોકરો જોઈ અને એટલે તમે બજારમાં ફરો એટલે તમને ખબર પડી જાય કે આખું જગત કામથી ભરેલું છે. તો આ અહીંયા મનમાં બુદ્ધિમાં કામ બેસેલો છે. અને હવે એને કેવી રીતના પકડવાનો તે ચૈતન્ય મહાપ્રભુની મુમેન્ટ છે, તે તમે જુઓ. અહીંયા ભગવાન તો કૃપાવશ આપણને કહી જ રહ્યા છે, પણ તેનાથી પણ વધારે કૃપા ચૈતન્ય મહાપ્રભુ પાત્ર ન કરે વિચાર. શું કરે? સ્થાન અસ્થાન ન કરે વિચાર. કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા તો પાત્ર અપાત્ર કંઈ પણ જોયું નહીં કે આ બ્રાહ્મણ છે, આ વૈશ્ય છે, આ શૂદ્ર છે. જેમ કે અજામિલ હતો, ભગવાન કૃપા જો, અજામિલ કેટલો પાપી, એની જેટલો મોટો પાપી કોણ હોઈ શકે? કે એની સારી પતિવ્રતા સ્ત્રી હતી, એની જગ્યાએ એક વખત એને વેશ્યા સાથે પ્રેમ થઈ ગયો કોઈ કારણસર, અને એ વેશ્યાને ઘરમાં લઈ આવ્યો અને એને પાળવું બહુ મુશ્કેલ છે. હાથીના દાંત સમાન છે. ફોરેનના કોઈ તમારામાંથી કોઈ ફોરેનની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે? કોઈની ઈચ્છા છે ફોરેનની છોકરીની હાથે લગ્ન કરવાની? તો લગ્ન થઈ જાય ઇઝીલી. તમે સારી ભક્તિ કરતા હો તો રશિયાની છોકરીઓ આવે અહીંયા સારા ભક્તને શોધતી હોય તો તમારે લગ્ન થઈ જાય. પણ પાળવી પછી આ પાળવી બહુ ભારી. સફેદ હાથી કહેવાય. શું કહેવાય? સફેદ હાથી. બહુ જ ભારી. તમારી હાથે સેવામાં લાગવી, એ બી સારી ભક્ત હોય તો બહુ સેવા કરે. એક છે અમારે આપણે નંદગ્રામમાં જ રશિયન ભક્ત માતાજી, તો એ એકદમ સિમ્પલ ત્યાં આપણા ગામડાનું જીવન જીવે એવી રીતના જ જીવે છે માતાજી એના પ્રભુજી સાથે. પણ એવા રેર કેસ મળે. એ લોકોને પણ ભક્તિ લાગેલી હોય, પણ અમુક સમય પછી ભક્તિમાંથી રસ જ્યારે ઉડી જાય પછી જે તમને નચાવે તે આ તો પેલી તો વેશ્યા હતી, તો એને પાળવી બહુ ભારી. તો અનેક પ્રકારના પાપ કર્યા એણે, અનેક પ્રકારના પાપ કર્યા. પણ ભગવાન કૃષ્ણની કૃપાથી આગળ પહેલાં એ સંત હતો, સારો બ્રાહ્મણ હતો, તો એના છોકરાને ભગવાનની કૃપા થઈ. એક વખત બધા જતા હોય સાધુ સંતો ટોળું ફરીને, અને અહીંયા 9મો છોકરો કે 10મો છોકરો એનો જન્મ હોય અને ચરણમાં રાખી દે કે આનું નામ શું રાખીએ? તો કે નારાયણ રાખો. અને એ સંતોની કૃપાથી એનું નામ નારાયણ રાખવામાં આવે એનું, અને નારાયણને લીધે એ બચી જાય અને ભગવાનના ધામમાં જાય. તો આ ભગવાનની કૃપા. તો એવી રીતના ચૈતન્ય મહાપ્રભુની આ જે આંદોલન છે, એક તમને વિચારું, એક કર્નલ હોય, રશિયન કર્નલ, અને રશિયામાં એક વખત વિદ્રોહ ઉત્પન્ન થાય. તો આ કોમ્યુનિસ્ટ હોય ને બહુ ક્રૂર હોય. શું હોય? હમણાં લેબનોન કે આ પેલું લેબનોન નહીં પણ આની સામે રશિયાના પેલું ભાગનું શું, યુક્રેનની પણ આને પેલું ઈસી કાં ડેવલપ થયેલું છે? ઈસી કોઈ કહે? ઈસીનું મુખ્ય સ્થાન કાં આવ્યું? ઈસીનું ISIS ઈસી, સિરિયા. તો એ સિરિયામાં અમુક લોકોએ વિદ્રોહ પોકાર્યો. હજી 1.5-2 વર્ષ જ થયો લગભગ. તો ત્યાંની સરકારે એ વિદ્રોહી પર કેમિકલ બોમ્બ નાખી દીધો. સરકારે એ લોકોનું દમન કરવા માટે. તો જોયું ને આપણે ટીવીમાં વિડીયો આવેલા એ વખતે ન્યૂઝમાં, કોઈને શ્વાસ લેવામાં તકલીફ થાય, બધું શરીર આખું બળે અને એને પાણીથી નવરાવે અને બધા હોસ્પિટલ લઈ જાય. તો આવી રીતે વિદ્રોહ થાય રશિયામાં. તો એ વિદ્રોહીને દમન કરવા સરકાર આ મિલિટરીમાં એલાન કરે કે જે કોઈ વ્યક્તિ આ વિદ્રોહીનો દમન કરાવડાવશે અથવા એમને નાશ કરાવશે તો એને મહાન મોટું ઇનામ આપવામાં આવશે. એટલે એ કર્નલ હોય. આ વાત એ માયાપુરમાં આવ્યા પછી કે એક ભક્તને એક રૂમમાં માયાપુરમાં એ ભક્ત અને બીજા ભક્ત સૂતા હોય.
તો મચ્છર બહુ હેરાન કરે. મચ્છર બહુ હેરાન કરે તો પેલો ભાઈ કહે કે આપણે એને કછુઆ લગાવી દઈએ કે પેલું લગાવી દઈએ કે દવા છાંટી દઈએ. તો કે નહીં, આપણે નેટ બાંધીને સૂવું જોઈએ. નેટ બાંધીને શું છે તો આપણે મચ્છર નીકળશે અને મચ્છર અહીંયા એની જગ્યાએ બાકીના જગ્યામાં ફરી શકશે. તો કે તમે બહુ મહાન ભક્ત છો. તો કે હું મહાન ભક્ત છું, પણ તમે મારું બેકગ્રાઉન્ડ નહીં જાણતા, હું કેવો ક્રૂર હતો. એમ કે આવી રીતના રશિયામાં એનાઉન્સ થયું ત્યારે મેં 10,000 લોકોને એકસાથે મારી નાખ્યા. મારા બધી મિલિટરીને લઈને ગયો અને જે વિદ્રોહી હતા ને જે લોકો વિદ્રોહીઓ પેલું શું કહેવાય એને આંદોલન કરી રહ્યા હતા એના પર ખુલ્લો ગોળીબાર કરી અને લગભગ 10,000 લોકો મરી ગયા એક. અને પેપરમાં એનાઉન્સ થયું ને મને બહુ મોટું ખિતાબ આપ્યું. પછી હું ટ્રેનમાં જતો હતો તો બધા લોકો ટ્રેનનો ડબ્બો છોડીને ભાગી ગયા મને જોઈને, કારણ કે પેપરમાં એ લોકો મારા વિશે જાણતા હતા. પણ એક વ્યક્તિ હતો મારી સામે બેસેલો હતો, વાંચ્યા કરતો હતો, ઉઠ્યો નહીં. એટલે મને મારો અહંકાર ચરમસીમા પર પહોંચી ગયો કે મને જોઈને બધા ગભરાય છે ને તું કેમ ડરતો નથી. એટલે કંઈક એક ઝાપટ મારે એને કંઈક બીજી વસ્તુથી. તો એ જે વાંચતો હોય તે બુક નીચે પડી જાય. તો નીચે પડી જાય તો પાછી નીચેથી ઉઠાવીને વાંચવા માંડે. તો પેલો કહે કે તું મારાથી ડરતો નથી? કર્નલ કહે તું શું કરે છો? તે કે હું વાંચું છું. તો કે તારામાં હિંમત ક્યાંથી આવે છે? કે આ બુક વાંચવાથી મારામાં હિંમત આવે છે. તે કે એ બુકમાં શું છે એવું? તે કે આ તમે વાંચો તો તમને ખબર પડે. એમ કરીને એ કર્નલને વાંચવા આપી દીધી. એ ભગવદ્ ગીતા વાંચતા હતા એ વખતે. તો એ ભગવદ્ ગીતા વાંચતા હતા અને વાંચતા એ જે લાંબી મુસાફરી હતી તો પ્રશ્ન કંઈ જાગે તો પેલા ભક્તને સામે પૂછી લે. વાંચે, પ્રશ્ન પૂછે તો પૂછી લે, પ્રશ્ન પૂછે પૂછી લે. અને એમ કે હું ભક્ત બની ગયો. આ ચૈતન્ય મહાપ્રભુની મુવમેન્ટનો પ્રતાપ છે. એક અમારા ગુરુભાઈ છે જેનું નામ છે સનાતન ગોસ્વામી, રશિયન ભક્ત છે, મુસ્લિમ છે. રોજ વાઈફ કે ક્લબમાં લઈ જાઓ, રોજ ક્લબમાં જવાનું, ડિસ્કોટેકમાં. તો એક દિવસ ભગવદ્ ગીતા પ્રાપ્ત થાય. કોને ખબર છે? સનાતન ગોસ્વામી નવસારીમાં 2-3 વખત આવી ગયા. સનાતન પ્રભુ આપણે નવસારીમાં પણ 2-3 વખત પહેલાં આવી ગયા છે. તમે લોકો જાણતા હશો, અમુક લોકો સરદાર સોસાયટીમાં પ્રવચનમાં આવતા તે વખતે આવી ગયા. જાણો બાદરાયણ? હે? હા, રામજી નમજીનમાં બી 1 વખત આવ્યા અને એ 2 વખત સરદારમાં આવ્યા. પછી આવતા નથી, હમણાં નથી આવ્યા. તો એને ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ. અને ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ તો અઠવાડિયામાં 2 વખત 3 વખત વાંચી લીધી ભગવદ્ ગીતા. એકાંતમાં ઘરમાં બેસી જાય ને વાંચ્યા કરે. મુસલમાન છે પાછા. તો વાંચતા ધીમે ધીમે બધું ત્યાગીને ભક્તિમાં આવી ગયા. તો આવી મુમેન્ટ છે. એક પેલો મિસ્ટર અગલીનું મેં કીધેલું તે ઉદાહરણ આપેલું વચમાં, એ શું ઉદાહરણ હતું? મિસ્ટર અગલી, હા, ગંદોને વાસ મારતો હોય પછી હા બરાબર. એક ભક્ત જે હોય તે મંદિરમાં આરતી ઉતારતા હોય, પૂજારીની સેવા કરતા હોય. તો એ પૂજારીની સેવા એનામાં કેવી રીતના પ્રાપ્ત થાય? તો એકદમ હિપ્પી સ્ટાઇલમાં રહેતા હોય. પણ એક વખત પ્રભુપાદની મુમેન્ટમાં આવી જાય, એક વખત આવી રીતના સત્સંગમાં પ્રભુપાદ હાથ મૂકી દે એના પર. એવા 2-3 ઉદાહરણ છે. તો ધીમે ધીમે એ પ્રભુપાદની કૃપાથી એનામાં શુદ્ધિકરણ થવાનું શરૂ થાય. અને પછી એ 16 માળા જપ કરવાનું વિચારે, 16 માળા જપ કરે. પછી દીક્ષા લેવાનું વિચારે, પછી દીક્ષા એને પ્રાપ્ત થઈ જાય. પણ મિસ્ટર અગલી જ કહેતા હોય એને અગલી નહીં પણ કંઈ નામ છે એનું, એક ક્રેઝી, મિસ્ટર ક્રેઝી નામ એવું કંઈ હોય ને. હા, ક્રેઝી પીટર. એનું નામ હોય પીટર, પણ એવો પાગલ જેવો દેખાતો હોય તો બધા એનું નામ શું રાખેલું હોય? ક્રેઝી પીટર. તો એ ક્રેઝી પીટર ધીમે ધીમે દીક્ષિત થાય, પછી શાસ્ત્રો અધ્યયન કરે. શાસ્ત્ર અધ્યયન કરવા પછી સંસ્કૃત શીખે, ભારતમાં આવે, ઓર ભક્તિમાં પ્રચાર કરીને એકદમ નિપુણ બને. પછી એની બ્રાહ્મણ દીક્ષા થાય ને પૂજારીની સેવા પ્રાપ્ત કરે. ક્યાંથી ક્યાં પહોંચી જાય તમે જુઓ. તો આવી રીતે એક કોઈ બૂંદ માટે મથી રહ્યું છે આજ ભૌતિક જગતમાં,
જેવી રીતના મેં એ ઉદાહરણ નહીં આપ્યું તમને કે આ ભૌતિક જગતને ભાગવતમમાં એવી રીતના વર્ણન છે કે અંધકૂપમ, એક જંગલમાં વ્યક્તિ ઇન્દ્રિય ભોગ કરવા આપણે આ ભૌતિક જગતમાં આવ્યા છે, તો એવી રીતના એક જંગલમાં એક વ્યક્તિ જાય ભૌતિક ઇન્દ્રિય ભોગવવા, તો આગળ જતાં કૂવામાં પાછળ સિંહ પડે તો દોડવા માંડે, દોડતા આગળ ખાડો આવી જાય, એ ખાડો કૂવો હોય તો એને ભાન નહીં રહીને કૂવામાં પડી જાય. હવે કૂવામાં પડતો હોય તો બધી ખરોચ થતી એક ડાળી પકડાઈ જાય. હવે ડાળી પકડાઈ જાય તો એ ડાળી 2 ઉંદર એને કાપવા માંડે, એ ડાળીને જ, એક વ્હાઈટ ને બ્લેક ઉંદર. તો નીચે જોઈ તો સારું કપાઈ જાય, તો નીચે જોઈ તો મગર છે બધા, અને ફેણિયા નાગ છે અંદર, અને ઉપર જોઈએ તો પેલો સિંહ છે. અને જેવી રીતના નીચે પડતો હોય તો બધા અંદર પેલા બધી ઝાડી ઝાંખરમાં અમુક મધના પૂડા હોય તેમાં એ બધા ખંખેરાઈ જાય, અમુક છેડાઈ જાય તો બધી મધમાખીઓ ઉડવા માંડે અને એ બધી એને કરડે, એ બધી કરડે તો એનાથી રહેવાય નહીં. તો હવે વિચારે શું કરવું, એટલાકમાં ઉપરથી આમ જોતો હોય એક મધનું ટીપું પડી જાય આ શેના પર, જીભ પર, અને એને રાહત મળે. હાઈશ પછી પાછો રાહ જોયા કરે કે હવે બીજું ક્યારે પડે, તેમાં એ બધું દુઃખ ભૂલી જાય. પેલી માખીઓ જે છે તે આપણી બધી ચિંતાની સાથે સરખાવવામાં આવેલી છે. તો આવી રીતે આટલું જમથું ઇન્દ્રિય ભોગને માટે આપણે કેટલા દોડીએ છીએ, અને કેટલી નરકની સજા ને કેટલું ડૉક્ટરો પાસે જઈએ તો આપણે ખબર પડે કે આ શરીર જે છે એસન આપી ક્લેશદ આસદ દેહ, શું છે, નમ પ્રમુત કરુતે યત ઇન્દ્રિય પ્રીતિ આપનોતી ન સાધુ મન્ય યત આત્મનો યમ અસન આપી ક્લેશદ આસદ દેહા, કે આ જે શરીર જે છે આપણા બધાને શરીર મળ્યું છે એ જ ઇન્ડિકેટ કરે છે કે આપણે બધા પાપી રહી ચૂક્યા છીએ, પાપી છીએ, અને એ દુઃખ આપવા માટે ભગવાને આપ્યું છે આપણને, દુઃખ ભોગવવા માટે. એસન આપી ક્લેશદ આસદ દેહ, દેહ શેના માટે પ્રાપ્ત થયો છે, ક્લેશ પ્રાપ્ત, દુઃખ પ્રાપ્ત કરવા માટે. તો એવી પરિસ્થિતિમાં ચૈતન્ય મહાપ્રભુની જે મુમેન્ટ છે અત્યારે, આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ મુમેન્ટમાં આપણે આવી ગયા ને આ વસ્તુનો આપણે પ્રચાર કરવો જોઈએ. એટલા માટે કેટલા બધા લોકો દુઃખી દોડી કામની સંતુષ્ટિ માટે દોડી રહ્યા છે અને દુઃખી થઈ રહ્યા છે, અને આપણે છીએ કે અહીંયા આવી ગયા છીએ અને નાની નાની વાતમાં આપણને બધાને ખોટું પણ લાગે છે અહીંયા. એ પણ શેના લીધે, કારણ કે આપણામાં કામ છે. તો અહીંયા ભગવાન કહે છે શરૂઆતથી જ, બચપણથી જ કૌમારમ આચરિત પ્રાગ્ય ધર્માંતુ ભાગવતાન યાન. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે કે બચપણથી જ શું મેળવવું જોઈએ, ભાગવતનું જ્ઞાન. તો એક વખત કુટેવ પડે તે પહેલાં જો જેમ કે આમાં એક બીજો એક રેફરન્સ આપેલો છે ભાગવતમના બીજા સ્કંદનો, ચોથા સ્કંદનો, કે તેમાં ઉદાહરણ પૂરું એવું પાડવામાં આવ્યું કે જો નદી બધી વહે, મોજા થઈને મોજાથી પ્રવાહિત થાય સમુદ્રની તરફ, તો એ મોજા જે છે તે આપણે બધા તરંગો છે ઇન્દ્રિય ભોગ માટેના, પણ સમુદ્રમાં એક મોટી લહેર આવે તો આ બધી લહેરને ઓવરટેક કરી જાય, આવૃત કરી દે. તો એવી જ રીતે જો ભગવાન કૃષ્ણની ભક્તિ આપણામાં જાગૃત થઈ જાય તો આ જે કામ છે એ સંતુષ્ટ થઈ જાય. એકચ્યુઅલી કામ કેવી રીતના છે કે ભગવાનને જે પ્રેમ કરવાની વૃત્તિ છે એ વૃત્તિ આપણે જ્યારે ખોઈ બેઠા ત્યારે એ વૃત્તિ કામમાં પરિવર્તિત થઈ. એટલે જેમ કે શું છે પેલો શ્લોક, અત માયા તારા ઝાપટ્યા, કૃષ્ણ ભૂલ્યા જીવ ભોગ વાંછા કરે, નિકટસ્થ માયા તારે ઝાપટ્યા ધરે. ભગવાન કૃષ્ણ ચાલ્યા કરે છે અને એની પછાડી માયા ચાલે છે. જેવો કોઈ વ્યક્તિ કૃષ્ણને છોડવાનો પ્રયત્ન કરે અથવા કંઈ પણ કારણસર કૃષ્ણથી બીજો અલગ ભોગવાનો કરે ત્યારે માયા ફટ દઈને એને પકડી લે, આવરિત કરી નાખે. એનું જ્ઞાન વિજ્ઞાન નાશ કરે. જ્ઞાન શું છે, હું શરીર નથી આત્મા છું, એ જ્ઞાન છે. અને વિજ્ઞાન શું છે
કે એ આત્મા જે છે એ ભગવાનનો અંશ છે, અને અંશ હોવાને કારણે જેનો અંશ છે એની સેવા કરવી એ એનું કર્તવ્ય છે. તો આ વિજ્ઞાન છે. તો આ જ્ઞાન એ નાશ પામે છે, અને એને પાછી ભગવાન કૃષ્ણની ભક્તિ દ્વારા એને પાછા એ કામને આપણે દમન કરી શકાય. તો એ દમન જે કરવાની પ્રોસેસ છે તે 2 પ્રોસેસ છે. ભગવાન એ 42 શ્લોકમાં બતાવે છે. ઇન્દ્રિયાણી પરાણી આહુર ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસ્તુ પરા બુદ્ધિર યો બુદ્ધે પરતસ્તુ સ. એટલે આ શરીર છે, આ શરીર શેના દ્વારા કાર્ય કરે? ઇન્દ્રિયો દ્વારા. આંખ દ્વારા કામ કરે, નાક દ્વારા કામ કરે, જીભ દ્વારા કામ કરે, હાથ દ્વારા કામ કરે, પગ દ્વારા કામ કરે. તો શરીરની ઉપર શું છે? ઇન્દ્રિયો. ઇન્દ્રિયોની ઉપર શું છે? મન. અને મનની ઉપર શું છે? બુદ્ધિ. અને બુદ્ધિની ઉપર શું છે? આત્મા. હવે 2 રીતે એને સમન થાય ઇન્દ્રિયોને, કારણ કે આપણા કામ ક્યાં બેસેલો છે? ઇન્દ્રિયોમાં, મનમાં અને બુદ્ધિમાં. તો નીચેથી એક પ્રોસેસ થાય અપ જવાની, જે જ્ઞાન અને યોગ માર્ગ જે છે એ નીચેથી ઉપર જાય. એમાં બહુ બધા પ્રયત્ન કરવાના આવે. આપણે બધા ધ્યાન યોગનો આપણે જ્યારે સબ્જેક્ટ જોશું તો ધ્યાન યોગમાં કેટલું બધું ભારી છે. યોગ ઇન્દ્રિય સંયમ્ય. યોગનું મેઇન ઉદ્દેશ શું છે? ઇન્દ્રિયોને સમન કરવી. તો ઇન્દ્રિયોને સમન કરવા માટે ધ્યાન યોગની પદ્ધતિ બતાવેલી છે 6થા અધ્યાયમાં. તો એ કેટલી ભારી છે! ભારી છે. પોસ્ટર, સિટિંગ પોસ્ટર બહુ ભારી છે. પછી ધ્યાન ધરવું પણ ભારી છે અત્યારે કળિયુગમાં તો. અને આપણે જોઈએ મિત્ર ધ્યાન ધરવા બેઠા, કેટલા 60,000 વર્ષ તપશ્ચર્યા કરી ધ્યાનમાં, કરી ને. પછી શું થયું? તેરી પાયલ કી ખનકાટ, છમ છમ છમ, મેનકા આવી ગઈ. અને આ ધ્યાનમાં કાં છે પાયલની ખનકાટ? તરત જ મન ત્યાં જતું રહ્યું. એવું નહીં વિચારો કે આ જે કામ છે એટલે ગડપણમાં જતો રહે. એ ગડપણમાં પણ જાય એવું મન તો હંમેશા યુવાન રહે. આ શરીર વીક પડી જાય, પણ મન કદી વીક પડતું નથી. બિરબલ કહે અકબર રાજાને, છે ને વાત. તો બિરબલ કહે કે આ જે કામ છે ને એ કદી સંતુષ્ટ નહીં થાય ને, એ કામ ઘટપણમાં પણ એવો જ પ્રબળ હોય છે જીવનમાં. તો કે બિરબલ કહે અકબરને, અકબર માને નહીં. તો એક વ્યક્તિ હોય એને મળવા લઈ જાય બિરબલ અકબરને લઈને, અને એ વ્યક્તિ એકદમ બુઢાપામાં હોય અને પથારીમાં સૂતો હોય. અને બિરબલ કે રાજા અકબર આવ્યા છે તમને મળવા. તો એ સૂતો હોય એમ કરીને પોતે બહુ લાચાર છે એમ વ્યક્ત કરે, બતાવે. અને પછી બિરબલ કે ચાલો હવે આપણે જઈએ. જતા રહે. બીજા દિવસે એમ કે હવે આપણે પાછા પેલાને મળવા જઈએ. તો કે કેમ? કે આ વખતે આપણે તમારી નાની દીકરી છે ને એને લઈને જઈએ. તો એને લઈને જાય છે. છમ 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 રણકાર આવે એટલે જ પેલો ભાઈ સાંભળે, પથારીમાં સૂતો હોય, થોડોક વ્યવસ્થિત થઈ જાય. અને પછી જેવા અકબર રાજા ત્યાં પહોંચે અને કહે એટલે પેલી છોકરીનો અવાજ સાંભળે એટલે તરત જ એના કાન આમ જાગૃત થઈ જાય. અને અકબરને કીધું, જોયું? આ જે ઇન્દ્રિયો, શરીર સશક્ત નથી, પણ મન જે છે એ સ્ટોર હાઉસ છે. આ સ્ટોર હાઉસ. તો એ ઇન્દ્રિયોની ઉપર શું છે? મન. મનની ઉપર શું છે? બુદ્ધિ. મન પ્લાન કરે એટલે ઇન્દ્રિયો કહે કે ત્યાં બહુ સરસ નૃત્ય થાય છે. જોઈ જાય એક વખત કાર લઈને જતા હોય ને,
એટલે મનને આદેશ આપે ચાલો હવે જવાનું છે, તો જવાનું છે પણ હવે વ્યવસ્થા કરવાની કામ કોણ કરે? બુદ્ધિ કરે. ચાલો પ્લાન કરીએ ક્યાંયથી કોઈની કાર લઈએ જેથી કરીને કારમાં બેસીને જઈએ તો થોડો વટ પડે, થાય ને એવું. એટલે બુદ્ધિ પ્લાન કરે ત્યાં લઈ જવાનું. તો જો એ ધ્યાનની પ્રોસેસ દ્વારા આપણે મનને નિયંત્રિત, ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા જે પ્રયત્ન કરીએ, પણ શું થાય છે? આવી રીતના ઇન્દ્રિયો જે કામ વાસના છે એ ગમે ત્યારે પાછી જાગ્રત થઈ જાય. બહુ બધા ચાન્સીસ રહે છે. જેવી રીતે પેલું શું નામ, સૌભરી મુનિ કેટલા વર્ષ લગીને તપશ્ચર્યા કરે, પાણીમાં તપશ્ચર્યા કરે, પછી આંખ ખોલે, આટલા વર્ષની 10,000 વર્ષ તપશ્ચર્યા કરે. કારણ કે પાણીમાં કેમ તપશ્ચર્યા કરે? કારણ કે મોબાઈલ વાગ્યા કરે, ટીન ટીન ટ્રીન ટ્રીન, એટલે ધ્યાન જાય. પેલી બાજુવાળો ગીત વગાડે, પેલો ત્યાં વગાડે, પેલું આવે, બધું બહુ ઝંઝટ. મન બહુ બધી વિચલિત થયા કરે. એટલે સિદ્ધ યોગી હોય એટલે પાણીમાં જઈને તપશ્ચર્યા કરે. તપશ્ચર્યા કરે અને જાગ્રત આંખ ખોલે એટલે તે વખતે એમની ગઢપણ આવી ગયું હોય. જેવી આંખ ખોલે તો 2 માછલીને આલિંગન કરતા જોઈ જાય, પ્રેમ કરતા જોઈ જાય, અને તરત જ એના મનમાં પ્રેમ જાગ્રત, કામ વાસના જાગ્રત થઈ જાય. અને વિચારે કે હવે મારે લગ્ન કરવા જ જોઈએ. અને રાજાને કહે કે મને તમારી રાજકુમારી આપો, તમે છોકરી, મારે લગ્ન કરવા છે. અને રાજા વિવશ થઈને આપવું પડે. કેમ? કારણ કે સિદ્ધ યોગી હોય, બીવે રાજા તો, એટલે આપે. તો પછી એ સંસાર કૂપમાં પડી જાય. તો આવી રીતે દરેક વ્યક્તિ સંસાર કૂપમાં પડી જાય છે ધ્યાન યોગ ને બુદ્ધિ યોગ દ્વારા. પણ જો બીજી પ્રોસેસ જે છે તે શું છે? આત્મા. હવે આત્મા બોસ છે, એની નીચે શું આવે? બુદ્ધિ. એટલે હવે નીચે પહેલાં બધા કામ ભરાયો પહેલાં, ત્યારે બુદ્ધિને દૂષિત કરી નાખી. બુદ્ધિએ આત્માને દૂષિત કરી નાખેલો હતો. જેવી રીતે પાણી નીચે પડે અને કાદવમાં દૂષિત થઈ જાય, તેવી રીતના આત્મા દૂષિત થઈ ગયો. અને પછી શરીરના સુખમાં પોતાનું સુખ છે એમ માનવા માંડે દૂષિત આત્મા. એટલે મિથ્યાહંકાર આવી જાય અને પોતાને શરીર તરીકે ઓળખતો થઈ જાય. પણ જ્યારે ભક્તોના સંઘમાં આવી જાય કોઈ વ્યક્તિ અને પ્રભુપાદની મુવમેન્ટમાં આવી જાય, ખાસ કરીને અત્યારે બહુ સરળ પ્રોસેસ છે, તો એને આત્મજ્ઞાન થઈ જાય, આત્મ સાક્ષાત્કાર થઈ જાય. અને આત્મા પછી બુદ્ધિને નિયંત્રિત કરે, કારણ કે એની ઉપર છે, માલિક છે ને. અને બુદ્ધિ મનનો પણ માલિક છે, એટલે મન નિયંત્રિત થઈ જાય. અને મન ઇન્દ્રિયનો માલિક છે. એક વખત હું પ્રવચન સાંભળતો હતો એક ભક્તનું, તો કે આ કામ છે ને બહુ ડેન્જર છે, પણ એને નિયંત્રિત કરવાનું બહુ સરળ ઉપાય છે. શું સરળ ઉપાય છે? એક તો ઇન્દ્રિય ભોગ બહુ ભારી છે, પૈસા ખર્ચવા પડે, અને પૈસા ખર્ચીને પ્રાપ્ત થાય, એને કમાવવું પડે, કમાઈને પૈસા આવે ત્યારે પ્રાપ્ત થાય. પછી એના લીધે શરીર બગડી જાય, પછી હોસ્પિટલમાં ડૉક્ટરને પૈસા આપવા પડે, ઇન્જેક્શન ખાવા પડે, બધું ભારી છે. અને પણ એટલું ભારી હોવા છતાં મન માનતું નથી. તો એ મનને જ્યારે બી ડિમાન્ડ કરે ત્યારે મનને આપી દેવાનો હરે કૃષ્ણ મંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અહીંયા બહુ સરસ નૃત્ય છે, હરે કૃષ્ણ 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 હરે હરે. અહીંયા બહુ સરસ ખાવાનું છે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જ્યારે બી મન કંઈ ડિમાન્ડ કરે તો એને આપવાનું શું? હરે કૃષ્ણ મંત્ર બોલે આપી દેવાનો. જ્યારે હરે કૃષ્ણ મંત્ર આપી દઈશું આપણે, તો મન કહે આ માણસ બહુ ડેન્જર છે, જ્યારે બી કંઈ બી ડિમાન્ડ કરવું આપી દે હરે કૃષ્ણ. ડિમાન્ડ જ કરવાનું બંધ કરી દે. પછી મન ડિમાન્ડ કરવાનું બંધ કરી આપી દેવાનો હરે કૃષ્ણ મંત્ર લિયા કરે. તો એ હરે કૃષ્ણ મંત્ર આપણે ત્યારે આપીએ કે શું? જ્યારે આપણે બહુ શુદ્ધ નામ લઈશું ત્યારે. એકચ્યુઅલી એમાં આનંદ છે જ, બહુ સરસ આનંદ છે. તમને કરવાનું અત્યારે આપણે છે ને જબરજસ્તી માળા કરીએ. માળા કરવી ભારી લાગે કે નહીં? કોને ભારી લાગે? એમ નહીં, તમે બધા કરતા હશો, પણ ભક્ત જે છે તે નિખાલસ હોય, જે હકીકત હોય તે બયાન કરે. તો કોને ભારી લાગે માળા કરવી? હાથ ઊંચો કરે. એક જ નૈતિકવાદી છે
બહુ ઓછા છે. બાકી બધાને મજા આવે છે આ માળા કરવામાં? હે? માળા જ નથી કરતા. તો એ માળા જ્યારે આપણે બહુ શુદ્ધ કરીએ ને, જ્યારે જે બોલીએ તે સાંભળીએ, બોલીએ તે સાંભળીને એવો ભાવ રાખીએ કે હે ભગવાનની અંતરંગા શક્તિ, હે ભગવાન. અત્યારે હું હમણાં આ ગુરુવારે મેં મંગળારતી ગાઈ ને, કાલે સવારે મેં મંગળારતી ગાઈ. તો મને મનમાં વિચાર આવ્યા કરે, કારણ કે મને ગાતા નહીં આવડે, એટલે ગાતા મને વિચાર આવ્યો મંગળા આરતી કરતા કે હું હરે કૃષ્ણ મંત્ર સારો ગાઈ રહ્યો છું કે નથી સારો ગાઈ રહ્યો. પછી તરત જ બીજો વિચાર આવ્યો કે હું અગર સારું પણ ગાતો હોતે તો પણ એ મહામંત્ર તો ભગવાનના ધામથી આવે છે, ભગવાનના ધામથી ગુરુ પરંપરા મારફત મારી પાસે આવે છે, અને મારું કર્તવ્ય છે માઇક બનવાનું. ખાલી શું બનવાનું? માઇક. મારે એ મંત્રને આગળ મારા કાનને પણ સંભળાવવાનો છે અને બીજાના કાનને પણ સાંભળવાનું છે. ખાલી મારે નિમિત્ત બનવાનું છે માઇકની જેમ. તો એ મંત્ર આપણને ખુદ ભગવાનના ધામથી આવે છે, એટલે આપણને શુદ્ધ કરે છે. એટલે આપણે એ ભાવથી જ્યારે મંત્ર લઈએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હે ભગવાનની આનંદદાયની શક્તિ મને તમારી અને મારા ગુરુજનની સેવામાં લગાવો, આચાર્યોની સેવામાં લગાવો. એ ભાવથી જ્યારે આપણે મંત્ર લઈએ, એ ભાવ રાખીને મંત્ર બોલવાનો સાંભળવાનો પ્રયત્ન કરીએ. અઠવાડિયું કરો. કેટલું? કોણ રેડી છે અઠવાડિયું કરવા? અઠવાડિયામાં જ તમને રુચિ લાગી જશે મંત્રમાં. ઋષભ છે ને અમારો સન, એને માળા કરાવવા માટે મારે બહુ જબરજસ્તી કરવી પડે, અને એને ભારી બહુ લાગે માળા કરવી. કેમ ભારી લાગે? કારણ કે રુચિ ઉત્પન્ન નથી થઈ. શું નથી થઈ? રુચિ ઉત્પન્ન નથી. એટલે હું એને બહુ જ કહ્યું કે તું છે ને મંત્ર બોલ, એ સાંભળ, તને રુચિ લાગે. એક વખત મધુરતાનું આસ્વાદન થયું ને પછી ધારો કે છૂટી બી ગઈ કોઈ કારણસર, તમને એ વનવે છે. આ શું છે? ડ્રગ્સ લે માણસ, ડ્રગ્સ લે તો થઈ જાય, પછી છૂટીએ કે એનાથી? છૂટીએ કે? નામ પિક્ચર હતું સંજય દત્તનું, જોયું? तुमने देखा? नाम पिक्चर बहुत पुराना पिक्चर है, तब तो तुम 2 साल का 5 साल का होगा, लेकिन बाद में देखा होगा, है डीवीडी में. हाँ, तो वो पिक्चर में परेश रावल ऊपर अपार्टमेंट पे ले जाता है संजय दत्त को. संजय दत्त थक गया ड्रग्स का बिजनेस करते करते, अभी वापस जाना चाहता है. देखो ये रोड देखो, ऐसा बताता है, ये वन वे है. क्या है? अंदर आदमी घुसता है लेकिन वापस जा नहीं सकता. तो એવી રીતે ડ્રગ્સનો એડિક્ટેડ એક વખત એડિક્ટ થઈ ગયો, વન વે છે, એક વખત લાગી ગયો પછી છૂટી શકે. તેવી જ રીતે જો મધુરતાનું આસ્વાદન થઈ ગયું, શુદ્ધ નામ લેવાનો તમે પ્રયત્ન કર્યો. શુદ્ધ નામ એકચ્યુઅલી નામાભાસમાં લઈએ આપણે, અત્યારે અપરાધયુક્ત નામ છે આપણું, પછી નામાભાસમાં આપણે નામ લેશું. નામાભાસમાં શું? ધ્યાનથી 10 અપરાધ જ્યારે આપણે બોલીએ છીએ, એ 10 અપરાધથી મુક્ત થઈને નામ લેવું જોઈએ. અહીંયા ભેગા મળીને ઇસ્કોન કથા નહીં કરવી જોઈએ સવારમાં મંગળામાં આવીને. મેં એવું સાંભળ્યું કે હું નહીં આવતો વચમાં, થોડાક કોઈ કારણસર વચમાં નહીં આવું કોઈ દિવસ, તો અહીંયા બધા ભેગા મળીને શું કરે? ઇસ્કોન કથા કરે. શું કરે? માળા કરવાની જગ્યાએ ઇસ્કોન કથા કરે. તો એ પ્રેમ જાગૃત, એટલે ઇસ્કોન કથા નહીં કરવાની. ઇસ્કોનમાં બહુ બધું ચાલે. ઇસ્કોનમાં હજારો લાખો ખોપડીઓ છે, બહુ મોટી સંસ્થા ને, કરોડો લોકો. એટલે પેલાએ આમ કર્યું, પેલાએ આમ કર્યું, આ આમ હોવો જોઈએ, આ આમ હોવો જોઈએ, એ બધું કામ છે. શું છે? કામ, ઇન્દ્રિય ભોગની વૃત્તિ છે. તો એ કથા નહીં કરવાની, ધ્યાનથી માળા કરવાની. જો એ કરશો તો રુચિ લાગી જશે, આસ્વાદન થશે, અને ધીમે ધીમે શુદ્ધ નામ પર આવી જશો. શુદ્ધ નામ પર આવી જશો, એટોમેટિક બધું अपने आप ઠીક થઈ જાય. ઘણા લોકોને મેં કાલે એક યુધિષ્ઠિર મહારાજનું ઉદાહરણ જોયું. એટલે ઉદાહરણ એ જોયું
કે યુધિષ્ઠિર મહારાજ, પરીક્ષિત મહારાજનો જન્મ થાય છે, બહુ ખુશ થાય છે અને બહુ બધા બ્રાહ્મણો આવે અને બધા મંત્રોનો ઉચ્ચાર કરે અને સાથે સાથે કૃપાચાર્ય પણ ત્યાં આવે અને કૃપાચાર્ય કુલગુરુ હોય અને એમને પૂછે છે કે આ બાળક કેવું થશે. પછી આખો એક 12મો અધ્યાય છે પહેલા સ્કંદમાં, જેમાં પરીક્ષિત મહારાજ કેવા થશે એનું વર્ણન છે, બધા બ્રાહ્મણો વર્ણન કરે. તો એ કૃપાચાર્ય બધાએ સાંભળવું જોઈએ. એ કૃપાચાર્ય જે છે એ એના પરીક્ષિતના પિતા કોણ છે? શિવાભાઈ? અભિમન્યુ. કોણ છે? અભિમન્યુ. ને અભિમન્યુ ક્યાં મર્યા? ચક્રવ્યૂહ રચીને મૃત્યુ પામ્યા. ચક્રવ્યૂહના ફસાઈ ગયા, રિટર્ન નહીં થઈ શક્યા અને મૃત્યુ પામે છે. તો એ ચક્રવ્યૂહમાં જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જે લોકો મારવાવાળા હતા કપટથી બહુ બધા ભેગા મળીને, એમાં કૃપાચાર્ય પણ હતા. કોણ હતું? કૃપાચાર્ય પણ હતા એ સમયે હાજર. અને એ યુધિષ્ઠિર મહારાજ જાણે છે, છતાં એમને કુલગુરુ બનાવે છે અને એને પૂછે છે કે આ એ જેને તમે માર્યો છે કપટથી, એનો છોકરો કેવો થશે? ખ્યાલ આવે ને? તો આવી રીતે ઘણા માણસના મનમાં શું છે કે અમુક વખત મનમાં લાગી જાય પછી છોડે જ નહીં, એના પર મનન ચાલ્યા કરે એનું. ઘણા લોકો, બહુ બધા, મેં એવા હજારો લોકો જોયા, એને ગુસ્સાને પીક લેવલ પર લઈ જાય. પણ શૂરવીરતા એ છે, એક જગ્યાએ શ્લોક પણ છે, મેં હું ભૂલી ગયો, શ્લોક પણ છે કે શૂરવીરતા એ છે કે તમે કોઈને માફ કરો. શું કરો? માફ કરો. અજાત શત્રુ એટલે શું કે એને પેલું શ્લોકમાં એમાં જ બતાવેલું છે મારા ખ્યાલથી. અજાત શત્રુવાળો શ્લોક શું છે? ભક્તને કોઈ દુશ્મન નહીં હોય, એ ભૂષણ કહેવાય એનું. હું સાધવ સાધુ ભૂષણમ. હા, એ શ્લોક છે, ભાગવતના 4થા સ્કંદનો છે લગભગ. તો એમાં એ છે કે ખરી બહાદુરી એ છે કે તમે તમારી સાથે કંઈ કોઈ અન્યાય કર્યો છે તો પણ તમે એને માફ કરી દો. તો આપણે જ્યારે આવી ભાવના કેળવીશું અને ત્યારે આપણું દૂષિત મન ભગવાનમાં પુરવાશે. નહીં તો આપણું મન બાહ્ય વિચારમાં જ લાગ્યા કરશે અને આપણે કોઈ દિવસ શાંતિથી જપ કરી શકીશું નહીં. એટલે આપણી સાથે જે બી અઘટિત થયું છે તેને માફ કરી દેવું અને શુદ્ધ નામ લેવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ, તો જ લઈએ કાંઈ. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કહે, ત્રિણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનીન માનદેન કીર્તનીય સદાહરી. ત્રીજો શ્લોક છે ચૈતન્ય ચરિતામૃતનો, ચૈતન્ય મહાપ્રભુએ શિક્ષાષ્ટકમનો, કે અમાનીન માનદેના, જેની પાસે જેને જરાક પણ માનની અપેક્ષા નથી અને જે પોતાને ઘાસના તણખલાથી બી નિમ્ન સમજે છે. શું કર્યું? હેઠ તો એ તો ભાઈ મને તો કરી જ જાય ને, હું તો ઘાસનું તણખલું છું. ખ્યાલ આવે કે નહીં? તો એવો ભાવ રાખીને એને માફ કરી દે. કોઈ આપણે કહી જાય તો આપણે કેટલું ભારી લાગે. 2 વખત ગયા જન્માષ્ટમીમાં અમુક ભક્તોને મેં સેવા આપેલી. મિતેશ લાડ હતા કે અમુક લોકોને અહીંયા બેસાડીને પ્રસાદ લેવડાવવાનો, બીજાને નહીં લેવા દેવાનો. એટલે મેં મિતેશને ઇશારો કર્યો કે આ લોકોને નહીં આવવા દેતા. અને 2 ભક્ત જોઈ ગયા અને એમ કે એ 2 ભક્તને ખોટું લાગી ગયું મારા પ્રત્યે કે તમે અમારી કેટલી ખરાબ સ્થિતિ છે ને તમે અમને અંદર બેસીને પ્રસાદ લેવા અમને ના પાડી એમ. તો તમે જોશો એના જીવનમાં એ હજી પણ નથી ભૂલ્યા. એમનું જીવન જોશો, 1 વર્ષ વીતી ગયું, કોઈ આપણને કંઈ અપમાનિત કરી જાય તો એ આપણે ભૂલતા નથી. તો એ જે વેર લેવાની ભાવના છે અથવા જે અપમાનનું દુઃખ દર્દ છે એ કદી આપણને હરે કૃષ્ણ મંત્ર, શુદ્ધ હરે કૃષ્ણ મંત્ર તરફ વળવા દેશે નહીં. એને તમારે છોડી દેવું જોઈએ. ઓકે, ભગવાન આપણા હૃદયમાં બેસેલા છે ને, હૃદયમાં બેસીને આપણે કેટલા બદમાશ છીએ, એક ઝીણામાં ઝીણી વસ્તુ એને ખબર છે કે નહીં? દીપ
પરમાત્મા ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશુ અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મણ સર્વભૂતાની યંત્રઋણાણી માયા. ભગવાન બધી ઈચ્છા જાણે છે આપણી, બરાબર ને? તો હારો એ 33મો શ્લોક રહી ગયો, કંઈ નહીં, આગળ લઈ લઉં હું. તો એ ભગવાન કૃષ્ણ જાણે છે કે આપણે કેટલા બદમાશ છીએ, છતાં આપણને ભક્તિમાં લાવ્યા અહીંયા. આપણને હરે કૃષ્ણ આપણી કોઈ લાયકાત નથી. આપણે કેટલા પૂર્વમાં બદમાશ રહી ચૂક્યા છે. આપણે ભગવાનની કીર્તન કરીએ કે એવી લાયકાત નથી આપણામાં. એકચ્યુઅલી આપણે જો જરાક અમથું જ્ઞાન થાય તો આપણે સમજી શકીએ પોતાની જાતને કે આપણે લાયકાત ધરાવતા જ નથી કે હું ભગવાનની આરતીને ઓફર કરી શકું, હું ભગવાનનું કીર્તન કરાવી શકું, કે હું અહીંયા બેસીને પ્રવચન કરી શકું. કોઈ લાયકાત આપણી હોતી નથી. એ તો ભગવાનની કૃપા છે કે આપણે આમાં જોડેલા છે. એ જાણે છે છતાં આપણે જોડે છે અને આપણે બધું પૂરું પાડે છે. તો આપણે તો કોઈ જરાક અમથું કહી જાય એને માફ કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ ધવલભાઈ? હે, ઘણી વખત મારો થોડો અહંકારી નેચર અને થોડો એગ્રેસિવ અને જરાક ભક્તને આમ તેમ કહેવાય જાય તો વર્ષો લગીને એના મનમાં ચાલ્યા કરે. એ યોગ્ય નથી. એ એમની ભક્તિમાં બાધારૂપ છે. તો તૃણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનિન માનદેન કીર્તનીય સદા. આ શ્લોક હંમેશા એને સ્મરણ કરવું જોઈએ. તો એ ભગવાનનું હંમેશા નિરંતર શુદ્ધ ભાવે કીર્તન કરી શકશે. હરે કૃષ્ણ. બધા માટે પ્રસાદ છે, પ્રસાદ લઈને